ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મંચ પર વ્લોગિંગ કરવાના છે. गुड मॉर्निंग, जय माता जी, जय श्री कृष्ण. हमारा प्यारा भतीजा आया है. ભતીજા માંચુ ભૈયા. हाँ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો ગાઈઝ આજ તો સવારના પોરમાં આપણે વોકિંગ માટે નીકળી ગયા છીએ ખેતરમાં. અને આજ તો ભાઈ એટલી બધી ઠંડી પડે છે ને મારા ભાઈ, ખતરનાક યાર. આજ તો સવારમાં પ્લાન કર્યો તો આપણે કે વહેલા ઉઠી જઈએ. લગભગ 6:05 એલાર્મ વાગ્યું. આપણે ઓખ ખોલી અને જોયું, પણ બાપા ઠંડી એટલી બધી લાગતી હતી ને એટલે કીધું લેડો 10-15 મિનિટ થોડી વાર ઊંઘી જઈએ અને પછી ઉઠે. એટલામાં 7 વાગી ગયા. એટલે હવે આપણે વોકિંગ પર નીકળ્યા છીએ. બાકી અમારે જે પણ બધો આજુબાજુ બધા ખેતરો છે ને બધામાં જોરદાર થાર પડે છે. આહા. તો ગાઈઝ ખેતરમાં આપણે રાઉન્ડ મારવા માટે આવ્યા હતા, પણ હવે મને બધાની એક વસ્તુ જોવા મળી છે, થાર. એટલે મારા ખેતરમાં થાર પડ્યું છે. થાર એટલે કે મારા ભાઈ જે ઘાસચારો હોય ને એના પર બધું પાણી પડેલું હોય આખી રાતનું. ગાઈઝ જોઈ બધું પાણી પડે થાય. તો ગાઈઝ ફાઇનલી ખાખરે આવી ગયા છે અને હવે વિક્રમભાઈના ખેતરમાં એક કૂવો જોવા મળ્યો છે. તો લેડોમાં અહીંથી પાણી પીએ કારણ કે તરસ જબ્બર લાગી છે. અને હવે જો ડોલની સગવડ છે અને સાથે સાથે એક રસ્સી મળી છે. કોણ તો હુતરી કહેવાય છે લગભગ, બરાબર. એટલે પહેલાં કમ્પ્લીટ બોત દઈએ. અમે પહેલાં પોણી ભરવા જઈએ ને તે ગુણિયા ગુણિયા બધું મળી રહી જાય. બોત તો ના આવડે ને તે, પણ આમ તો આવડી ગયું છે. ચલો ગાઈસ, પાણી ભરી ગયા આપણે હવે. પાણી પાવ નજીક જ છે. હું એ જુઓ ગાઈસ, પહેલાં તો એ બધા પાણી જુઓ અંદરથી પાણી કેવું આવ્યું છે. ખરાબ પાણી છે નહીં? ખરાબ પડે નહીં પીવું. લે હડતા પાછું રેડી દઈએ, ઘેર જઈને પીવું. આમ તો ગાઈઝ એક ખેડૂત મિત્ર એ મસ્ત બોટલમાં પાણી ભર્યું છે અને મેં બધી માછલીઓ નાખી લાગે છે. લેડો તમને બતાવીએ. માછલી જ લાગે. અલ્યા માછલી છે, બીજું કોઈ છે? લે હા લે માછલી છે. લે કોક સલે પૂરા. એટલે આ અલગ જ લાગે તો ખરો ખાલી. આ તો ગાઈઝ આ બોટલમાં બધું ક્રિસ્ટલ ફોર્મમાં થઈ રહ્યું છે ને એને દેખીને મને એક વાત યાદ આવી. જ્યારે હું MSc કરતો હતો ને ત્યારે મારે પ્રેક્ટિકલમાં બધું આવતું હતું. આ બધા અંદર ક્રિસ્ટલ ફોર્મમાં થઈ રહ્યા હોય, પછી અંદર બધું કેમિકલ નાખવાનું અને ફોર્મ બધા ચેન્જ કરવાના. એટલે તું એ ઉતરી જખું કરી દે ચાવીમાં છે ને. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ પેટમાલા ગામમાં દવા લેવા માટે. મારી મમ્મીને ડાયાબિટીસ છે ને એટલે મારા મમ્મીને પેટમાંથી દવા લેતા હોય છે. પણ ગાઈઝ 11 વાગ્યા છે પણ હજી સુધી દવાખાનું ખોલ્યું નહીં. બોલો સોરી ગાઈઝ, દવાખાનું ખુલ્લું હતું પણ પ્રોબ્લેમ મારા ભાઈ હતું ને. આજે દવાખાના આપણે ગયા હતા ને એમાં અત્યારે હાલમાં રિનોવેશનનું કામ ચાલે છે. એટલે બાજુમાં જે રૂમ છે ને એમાં અત્યારે હાલમાં દવાખાનું ખોલેલું છે. એટલે ફાઇનલી આપણે મમ્મીને લઈ લીધી છે ડાયાબિટીસની ગોળીઓ. જો આ ગોળી અમે વાપરીએ છીએ, મેટ્રોફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ પ્રો લેજેન્ડ. તો ગાઈઝ અમે વિકોજીને બે આવ્યા હતા. વિકાજી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કર્યું ખાધ્યું? ના, કાલનો બ્લોગ તો આખો વિકાજીએ કર્યો તો એટલે બહુ મજબૂત બને છે મારા ભાઈ. મેં જોયું વિકા મજબૂત તું બોલે છે યાર. બાલાજી હા, આજ સોય જવાનું હા. આજે Q&A વિડીયો બનાવવાનો છે. તો ગાઈઝ હાર્દિકભાઈ જુઓ સોરીના બાલ પહેર્યા છે. મા બુન આવી. મા બુન મજામાં? હા હા હા, મારી બુન ક્યુટ મારી સિસ્ટર, દાઢી વાળી બોન. એટલે મમ્મીને પહેરાવજે. શું લાગે મમ્મીને જોઈએ એમ? અરે વાહ. હે મમ્મી મને તો બી આવી જાય રાતે. તો ગાઈઝ એક વેપારી આવે છે. શું વેચો છો ભાઈ? બોરા. હા હા, શું ભાવ છે? લેવાય તો હેડો 20 રૂપિયા કિલો. ઓહો ગાઈઝ વિકાઈ જો એક લુક બનાવી છે. પેલી આપણે વીક લાવ્યા હતા નહીં પહેરાવી હતી. જો પાછળ તો જો નહીં એ શાહરુખ ખાન જેવું થઈ ગયું એમ. સારી
તો ગાઈઝ ફાઇનલી હવે આપણે કરીએ Q&A વિડીયો. જેટલા પણ અમારા સબસ્ક્રાઈબર મિત્રોએ કોમેન્ટ કરી છે તો દરેક મિત્રોને આજે આપણે વિડીયોના માધ્યમથી રિસ્પોન્સ આપીએ. બરાબર છે. તો પહેલી જ કોમેન્ટ અમારા હાથમાં આવી છે કે ભાવાજી તમે યુટ્યુબની સફર કઈ રીતે અને કોના દ્વારા શરૂ કરી. બરાબર. તો યુટ્યુબની સફર લગભગ 4-5 વર્ષ પહેલાં આપણે કરી હતી, પણ છેલ્લા 2 વર્ષથી આપણે લગાતાર કરી રહ્યા છીએ. અને સફર તો મારા ભાઈ તમારા બધાના સપોર્ટથી, તમારા બધાના સાથ સહકારથી અને મારી મહેનતથી કામ ચાલુ છે. અને પ્લસ કે ભાઈ અમારા હાર્દિકભાઈના મોટિવેશનથી અમે આ કામ કરી રહ્યા છીએ. ચલો હવે આપણે આગળ બીજો એક પ્રશ્ન લઈએ કે ભાવાજી હું વિડીયો બનાવું છું પણ કંઈ થતું નહીં, પ્લીઝ સપોર્ટ. તો ભાઈ તમે વિડીયો બનાવવાના ચાલુ રાખજો, એક દિવસ સારો આવશે અને તમે પણ સફળ થશો. બરાબર. બીજી એક કોમેન્ટ કરી છે તરુણ સોલંકીએ. જય માતાજી ભાવિકભાઈ, કેમ છો? બસ ભાઈ મજામાં. હું તમારા પપ્પાની એક્શન બહુ ગમે છે અને હાર્દિકભાઈ લક્ષ્મણ છે અને વિકો વિભીષણ છે. હા શિવાઠ ભાઈ. વિકાતન વિભીષણ કીધું. થેન્ક યુ ભાઈ. હા બરાબર, બહુ મસ્ત કોમેન્ટ કરી છે. તો થેન્ક યુ મારા ભાઈ, બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. બરાબર. હવે બીજી એક કોમેન્ટ કરી છે કે ભાઈ હાર્દિકભાઈની કોમેન્ટ છે, એટલે હાર્દિકભાઈ ત્યાં તો કેમેરાનું કામકાજ કરી રહ્યા છે. પૂછી લઈએ તમારે છેલ્લે હે ને? સારું ચલો હેડો. હાર્દિકભાઈ ત્યારે શૂટિંગ કરે છે એટલે પછી એમને પૂછ્યું. બરાબર. એક બીજી કોમેન્ટ આવી છે કે ભાવાજી હું તમારો ફ્રેન્ડ છું, દેવગઢ બારિયા દાહોદથી. હું તમારા વિડીયો દરરોજ જોઉં છું. યુટ્યુબ ખોલું એટલે ભાવાજીએ વિડીયો અપલોડ કર્યો હશે કે નહીં એમ હું વાટ જોઉં છું અને અમે આખું ફેમિલી જોઈએ છીએ. થેન્ક યુ મારા ભાઈ, દિલથી ખરેખર તમારો કુમાત બારિયા, દિલથી ખરેખર ખૂબ ખૂબ આભાર કે તમે પણ સપોર્ટ કરી રહ્યા છો અને તમારી પૂરેપૂરી ફેમિલી દિલથી સપોર્ટ કરી રહી છે. બરાબર. તો થેન્ક યુ, બસ આ રીતે સપોર્ટ કરતા રહેજો. બાવાજી વિક્રમભાઈ શું વિમલ ખાય છે? બાવાજી લખ્યું છે. તો વિક્રમભાઈ બોલો હેડો, તમારો પ્રશ્ન આવ્યો છે. હા મોટા વિમલ બંધ કરી દીધી હદાદ નારી દે. બરાબર. એટલે દાઢ કમ્પ્લીટ થઈ જાય તો પાછી ચાલુ નહીં કરવાની. હે? નહીં કરવાની. હા જોરદાર ગપ્પુ મારી. ચલો આગળનો પ્રશ્ન લઈએ આપણે. અમે એક મસ્ત જોકરબોય કોમેન્ટ કરી છે, જોકરબોય લખ્યું છે. મિસ્ટર ઇન્ડિયન હેકર 7 AM, સૌરવ જોશી બ્લોગ 8 AM, હેલ્લો ભાવિક બ્લોગ્સ 9:30 AM. ખરેખર મારા ભાઈ જોકરબોય દિલથી આભાર. ખરેખર બહુ મને આનંદ થયો કે તમે જે પણ તમારા જે પણ યુટ્યુબરોના વ્લોગ જોઈ રહ્યા છો એમાં મારું નોમ આવ્યું છે. બરાબર. એટલે આપણા પણ વ્લોગ જોઉં છે ભાઈ. તો અમારા વિક્રમભાઈ અને અમારી હેલ્લો ભાવિકની પૂરી ટીમથી थैंक यू. बस आ रीते सपोर्ट करता रहो. मैं आपका वीडियो रोज देखता हूँ, वीडियो आने का इंतज़ार करता हूँ. थैंक यू वेरी मच. તમારો વ્લોગ એડિટ કોણ કરે છે? તો ભાઈ પહેલાં તો હાર્દિકભાઈ એડિટ કરતા હતા, પણ છેલ્લા 4-5 મહિનાથી તો હું જાતે જ એડિટ કરું છું, કારણ કે હાર્દિકભાઈ બધું મને શીખવાડી દીધું છે, એટલે જાતે આપણે બધું કરી લઈએ છીએ. બરાબર. બાકી વિડીયો શૂટિંગ તો બધું હાર્દિકભાઈ જ કરતા હોય છે. વિકારભાઈ, વિક્રમભાઈ નહીં, શું લખ્યું છે? વિકારભાઈ. વિકારભાઈ ગુટકા ઓછા ખાઓ, મું નહીં ખુલતું તમારું, મોં ખુલી જશે એમ કે છે. તો ગુટકા ઓછા ખાય તો તમારું મોઢું ખુલી જશે. હું ખાતો જ નહીં ને. તો પકોડી ખાતા હતા? હા હા. એક વખત તમારું મોઢું નહોતું ખુલતું. બરોબર. કોને કરી છે કોમેન્ટ? એ લખ્યું છે હેલ્લો રોહિત બ્લોગ્સ. રોહિતભાઈ કોમેન્ટ કરી છે. તો હું જવાબ આલે તમે કે હેડો. મારા દાંત ચાર રવતી હતી ની બાવાજી તાન ની બનશે. તેમાં ખાતા નહીં. બરોબર. મોઢું હપુસું બંધ થઈ જાય, બીજું કોઈ નહીં. તમને તકલીફ પડે મારા ભાઈ. આને ક્યાં બનાવવા આપ્યું? બધા તો કે ભાવાજી આને બોલવાના ઠેકાણા નથી ને વ્લોગ બનાવવા આપી દીધું છે. તમે જરાય મજા ના આવી આજે. આ કોમેન્ટ થોડી કેવી છે વિકાજી? આ તમે વ્લોગ બનાવી થોડી કોમેન્ટ છે. ધોની ભાઈ બધું તો ચાલ્યા કરે. બાકી વિક્રમભાઈ ખરેખર ફર્સ્ટ ટાઈમ હતા એટલે બે ઉથાય થોડું ઘણું. કેવું વિકાજી? પછી તો માર્કેટમાં વિકો બૂમ પાડે. કેમ? પછી જો તમને અહીંયા ટક્કર મારી જાવ. હા મારાથી? હા સરસ સરસ યાર. પછી તને સ્પેશિયલ ચેનલ બનાવી યાર. લે કયા મોબાઈલથી વિડીયો શૂટ કરો છો બાવાજી? આપણે જોડે iPhone 13 છે, એ મોજ શૂટિંગ કરીએ છીએ અને એ મોજ એડિટિંગ કરીએ છીએ. બરાબર. એક બેસ્ટમાંથી બેસ્ટ કોમેન્ટ આવી છે પાર્થ બારોટની. તૈયારી કરવાનું મૂકી દીધું કે હું? મારા ભાઈ આનો ખરેખર મારે એકદમ સાચો જવાબ આપવો પડશે કે તૈયારી આપણે ચાલુ કરી હતી, થોડીક ભરતીઓ આવતી હતી, ભરતી આવી જશે, પણ કહેવાનો ભાવ અર્થ એવો છે કે ભાઈ સરકારી નોકરી લેવી બહુ અઘરું કામ છે. બરાબર. એમાં આપણે બહુ ફોકસથી કામ કરવું પડે, બહુ ફોકસથી તૈયારી કરવી પડે, ત્યારે સરકારી નોકરી મળે. અને ખબર નહીં કે ક્યારે નોકરી મળે, પણ અત્યારે હાલમાં આપણને જે દારૂ મળ્યું છે કમાવાનું, તો આપણે એ મોજ મહેનત કરીએ ને એ મોજ આગળ આવશે. બરાબર. એટલા માટે આપણે વિચાર કર્યો કે ખોટો તો ટાઈમ બગાડવો એ ના કરતા જે કોમમાં આપણે કરી રહ્યા છીએ એ મોજ ફૂલ ફોકસથી કોમ કરીએ તો આપણે તેમાં સફળતા મળવાના ચાન્સીસ રહે. બરાબર છે. કારણ કે જેમાં પૈસો મળે છે એ જ કોમ કરવું જોઈએ. કયા તાલુકામાં તમારું ગામ આવેલું છે? હિંમતનગર. હા મારું હિંમતનગર. હા 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 મારું સાબરકાંઠા. ઘણા મહિનાથી વ્લોગ જોઉં છું ભાઈ તમારા, પણ આજે પહેલી વાર કોમેન્ટ કરી છે. સોરી
એનું કારણ કે બા જ્યારે બા આવશે ત્યારે હું કોમેન્ટ કરીશ. અરે વાહ ભાઈ વાહ, થેન્ક યુ મારા ભાઈ. ખરેખર બા તો બા છે યાર. ખબર નહીં યાર, પુનર્જન્મનો કદાચ આપણો કોઈ ભેટો હશે, તે આ જન્મમાં ભેટો થયું છે. બરાબર, કુસંબંધ હશે. ભાઈ મારી જોડે એક ભાઈ નોકરી કરે છે, એને 45 વર્ષે ખબર પડી કે એને એક જ કિડની છે, અત્યારે બિંદાસ જીવે છે. એટલે આ બધી વાતો ખોટી છે, કંઈ થતું નથી. જાય એને જવા દો, બહારની હવા ખાવા દો. સારી કોમેન્ટ કરી છે ભાઈ, થેન્ક યુ ભાઈ. ખરેખર એ તો ગીત બની જાય તો ગોહેડ જાય ઈને જવા દો, બહારની હવા ખાવા દો, હો હો હો, બહારની હવા ખાવા દો, હો હો. મસ્ત કોમેન્ટ કરી છે. ખરેખર કોઈ નહીં થતું યાર, આયુષ્ય આપણા હાથમાં નહીં યાર. ભગવાન જેટલું જીવાડવાનું છે ને એટલું તમને જીવાડે. બધા ગોડના પ્લાન નક્કી કરેલા છે. બરાબર. પછી એક ભાઈ લખ્યું છે કે આખી રાત સ્મશાનમાં રહ્યા, નાઇટ ચેલેન્જ કરો ભાવિકભાઈ, ફૂલ વાયરલ થશે બ્લોગ. આપણે હેલ્લો ભાવિક બીજી એક ચેનલ છે ને એના અંદર નાઇટમાં રહ્યા હતા સ્મશાનમાં, પણ લગભગ નહીં હોય તો 80,000 કે એટલા કોઈ પ્લસ માઇનસ વ્યૂઝ આવ્યા છે. એટલે આપણે એ પણ ટ્રાય કરીશું ટૂંક સમયમાં. અત્યારમાં તો ઠંડી બહુ લાગે છે એટલે આપણે ચેલેન્જ થોડાક સ્ટોપ રાખ્યા છે, પણ તો બી એક મસ્ત 1-2 ચેલેન્જો વિચાર્યા છે, ટૂંક સમયમાં આવી જાય. બરાબર, એ આપણે અત્યારે કહેવા નહીં. હાર્દિકભાઈની કોમેન્ટ તો પછી લઈએ. બરાબર. વિકા હા મેં ના મેર પડેલા તારો બાયડી જેમ હાવ. હે ખબર ના પડી કોઈ કોમેન્ટ એમ કીધું હોય ને બાવાજી, તું હે ને બાઈ જેવો લાગે એમ. હું તું હા વાંધો નહીં, મળ દઈશું તું. બાવાજી તમે સારા કપડાં પહેરાવો. વિક્રમભાઈ કેમ કપડાં સારા નથી પહેરતા? હે વિક્રમભાઈ. બાવાજી કયો હું જાણ પહેરવા જાઉં ને ત્યાં રૂગડો ધોવાઈ જોઈ. બરાબર. બસ મામીને કુવા આવું, પછી હું શોથી રૂગડો પહેરીને આવું. તે પણ ઘર ખુલ્લું ના હોય યાર, તારું મારીને જોઈ. પણ ચાવી તાર ઘર રાખવાની નહીં આવી ચાવી નહીં આપતો લે યાર. આમાં તો ભાઈ એનો પર્સનલ પ્રોબ્લેમ છે. આમાં આપણે તો શું કરીએ યાર. પહેલાં તો કેવું કરતા હતા ખબર છે, નવા કપડાં લાવે ને તો હું મારા ઘેર રાખતો હતો, મારી મમ્મી ધોતો હતો કપડો. બરોબર. પણ તમે થોડું પ્લાન ચેન્જ કરી નાખ્યું, કીધું વિકાજી તમારા કપડા તમારા ઘેર જ રાખવાનો અને તમારે જાતે ધોઈને તમારે જાતે કમ્પ્લીટ થઈ જવાનું. બરાબર. જાતે ખબર પડવી જોઈએ કે મારે બાલમાં ખોપરેલ નાખવું પડે, નાહવું પડે, કયો હાબુ વાપરવું પડે, એ બધું જાતે ખબર પડવી જોઈએ. કારણ કે તમે એની હોય તો 15 થી 16 વર્ષના થયા. બાવાજી તમારું ગામ કયું? રામપુર. ભાઈ એક ગિફ્ટ વિક્રમનું છે, આપી દેજો. આ એક જોરદાર કોમેન્ટ કરી છે મારા ભાઈ. ખરેખર જો કોઈ પણ વ્યક્તિ આપણા ઘેર આવ્યો હોય, ચોક મળ્યો હોય અને કોઈ પણ વસ્તુ આલે ને તો આપણે જે એના હકનું હોય એની નાલી જ દઈએ છીએ. બરાબર છે. એમાં વિક્રમભાઈ જાતે જ પૂછી લે, વિક્રમભાઈ તમારે ગિફ્ટ આવ્યું હતું આપણી પાસે? હાવ. તે તમારી ઘેર છે કે મારા ઘેર છે? મારા ઘેર. હા બરાબર. બીજા કોઈને નહીં આપી, મને આપી હો. અમે રાખતા નહીં યાર, જેનું જે વસ્તુ એને આપણે લઈ દઈએ. પણ કોમેન્ટ સારું કે ભાઈ એ સારી કરી છે. બરાબર. બાકી આપણે એવું રાખતા અમુક સમય કેવું વિડીયોમાં આપણે ના લઈએ, કો તો ઓફ કેમેરામાં પણ વસ્તુ આલી દીધી એટલે પબ્લિકને કેવું થાય કે ભાઈ ઓને નહીં આલી હોય, ઓમાં હે તેમાં હે ફલાણું ટેકનું, પણ એવું ના હોય મારા ભાઈ. બાવાજી ખાવાનું તો ચેલેન્જમાં જાતે બનાવવું પડે. વાત સાચી છે. મારે ચેલેન્જમાં આવવું હોય ને તો ખાવાનું જાતે બનાવવું પડે, તો ચેલેન્જમાં મજા આવે. મારે આવવું હોય ને તો. અને બાવાજી હું એ ચેલેન્જ કરી તેમ હાર્દિક બેવાની કોણ હારી જીતું? તું. હું નતો હાર્યો. હાર્દિક કયો હારે તો? હાર્દિક કયો? હાવ હમણાં હાર્દિક કે આવત છે, પસ્તારી વાત છે તો હેડ. એને મુઆ દીધ તો મુએ એવું? હું તઈને દીસે હું જીતી ગયો તો હા એ માટે શીતલની ગાડી તમે આ જય માતાજી ભાવિકભાઈ, પ્રેમથી હંમેશા આપની કોમેન્ટ આ જ આવે છે, બરાબર? કેમ કે તમારા વિડીયો 1 વર્ષથી જોઉં છું, મને બહુ સરસ લાગે છે. કાલના વિડીયોમાં જવાબ જરૂર આપશો એવી આશા રાખું છું. જય માતાજી ભાવિકભાઈ, વિક્રમભાઈ અને હાર્દિકભાઈ, પ્રેમથી. ઓકે, જય માતાજી સંજયભાઈ, તમને પણ અને તમારા ફેમિલીને પણ અમને અને અમારા ફેમિલી તરફથી જય માતાજી. જય માતાજી. વિક્રમભાઈને એક ન્યૂ બ્લોગિંગ ચેનલ બનાવી આપો, તે જાતે યુટ્યુબ બ્લોગિંગ કરશે, બરાબર? ભાઈ આ વસ્તુ જેમ તેમ નહીં યાર, કારણ કે આખો દિવસ આપણે બ્લોગ ઉતારીએ, શૂટિંગ કરવું, મગજમાં આઈડિયા લાવવા, કન્ટેન્ટ બનાવવા, એડિટ કરવું બહુ મહત્વનું છે, કારણ કે એડિટમાં બહુ સમય લાગે. અપલોડ કરવું, થંબનેલ બનાવવા, ત્યારે વિડીયો વાયરલ જતા હોય છે. ભાઈ બનાવી તો હમણાં અત્યારે હાલ મજા લે, એમની જોડે ઓલરેડી એક ફોન છે, એ બા ઇન્સ્ટાગ્રામ પર અમુક રીલો મૂકે છે, ચાચા નહીં મૂકતા? હા હેડ શું કોઈ નહીં હેડતી નહીં યાર, એનું કારણ એવું થાય યાર. એટલે ખોટા એ બા જાતી સમજે કે મૂક કરી નાખું, પણ આમાં કેવું કમ્પ્લીટ મહેનત કરવી પડે, બધી ખબર પડવી જોઈએ, એડિટિંગને એવું બધું. કારણ કે હજી મને એટલું બધું એડિટિંગ નહીં આવડતું ને, તો એ બનાવી આલ્યું કદાચ ભવિષ્યમાં, બરાબર છે? વિક્રમભાઈને સારામાં સારી ચેનલ એક બનાવી આલ્યું, એમાં જાતી એ બા કરી શકું બધું. ભાઈ પ્રેન્ક વિડીયો બનાવો, મારા ભાઈ આજ જ પ્રેન્ક વિડીયો બનાવવાનું હતું, પણ હિંમતનગર બંધ છે હુડાના કારણે. ભાવેશભાઈ મારે સબસ્ક્રાઈબર વધતા નહીં,
સબસ્ક્રાઈબર વધારવાનું તો એક જ આઈડિયા છે, બસ મહેનત કરો, સારામાં સારા વિડીયો આલો, સારામાં સારો કન્ટેન્ટ પબ્લિકને આલો, એટલે તમારા ઓટોમેટિકલી સબસ્ક્રાઈબર વધી જશે. હું આવું છું લેવાની વાત છે. તો નહીં હાર્દિકભાઈને તો આ સાહેબે બહુ મસ્ત કોમેન્ટ કરી છે. એક કિડની પર પણ આખું જીવન કાઢી શકાય છે, ચિંતા કરો નહીં. આપણને તો ખરેખર કે તો કોઈ ચિંતા જ નહીં યાર. બસ ભાઈ માતાજી ભગવાન જે કરે ખરું. એક મસ્ત લખી છે ભાવિકભાઈ, હું જ્યારે પણ જમવા બેસું ત્યારે તમારા જ વ્લોગ જોઉં છું અને એના પહેલાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઉં છું. આ વિડીયો જોયા વગર ચાલતું નથી. તમે એવી રીતે મહેનત કરતા રહો અને તમારા સપોર્ટમાં છીએ. કૃષ્ણા બ્લેસ યુ બ્રો. જય દ્વારકાધીશ. બસ મિત્રો આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો. ખરેખર આવી એક કોમેન્ટ આવે છે ને એના કારણે મને ખરેખર બહુ અંદરથી ઇન્સ્પાયર થવું છું, મોટિવેટ થવાય છે કે ખરેખર મિત્રો આખી ચેનલ જોઈ રહ્યા છે, આખો વિડીયો જોવો છે, સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ અને સપોર્ટ કરે છે, એટલે ખરેખર દિલથી થેન્ક યુ. આશાબેને સારું કહેવાય, આશાબેન મને લાગે છે રેગ્યુલર વિડીયો જોતા લાગે છે. જે થાય એ સારા માટે થાય, કિસ્મત બીજી છોકરીનું જ હશે. હા ભાઈ એ તો સમ આગળ જોઈએ હે, આપણે તો વ્લોગર છીએ એટલે બધું તમને જોડવા મળી જ જશે જે હે. તમારા ઘરનું અસલી ગોલ્ડ તમારા પિતા છે, એક દોસ્તની જેમ રહે છે. વાત સાચી છે મારા ભાઈ, ખરેખર વાત સાચી છે યાર. પિતા ખરેખર મિત્ર જેવા છે, એકદમ મોટા ભાઈ કયો, મિત્ર કયો, દરેક રીતે સપોર્ટ કરે છે. માતાજી કયો. હું માતાજી? પપ્પા માતાજી જ કહેવાય નો. પપ્પા માતાજી ના કહેવાય, તાને પપ્પા તો પિતાજી કહેવાય, મમ્મી ને માતાજી કહેવાય. હું આવું છે. અને કાલ તમે પેલા વ્લોગમાં તમારા મમ્મીને ડોહી કીધી, ડોહી કહેવાય? ના, મમ્મી કહેવાય. પ્રેમથી શું કહેવાય? મમ્મી કહેવાય કે મમ્મી શું કરે છે એમ વ્લોગ લેવાનું હોય કે ડોહી કહેવાનું હોય? હે ડોહી ના કહેવાય, એ વસ્તુ ખોટી, એમ ધ્યાન રાખજો આવતી વખત. ભાવાજી તમે રવિવાર આવવાના છો બારેજા? મારે મળવું છે તમને. હા ભાઈ અમે રવિવારે આવવાના જ છીએ બારેજા, મળે બરાબર છે. રામ માડી રામ. રામ માડી રામ. તમારા મતે યુટ્યુબર બનવા માટે વિડીયોની શરૂઆત કયા પ્લેટફોર્મ પરથી કરવી જોઈએ? યુટ્યુબ પર વિડીયો બનાવવા હોય તો યુટ્યુબમાં જ મહેનત કરવી પડે બરાબર છે. એવું કોઈ વસ્તુ નથી ભાઈ. ઘણા બધા લોકો કેવું વિચારતા હોય છે કે આપણે પહેલાં ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરીએ બરાબર છે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીએ અને પછી એ મજાર ફેમસ થઈએ ને ત્યારે આપણે યુટ્યુબમાં વ્લોગ બનાવ્યું બરાબર. પણ ઘણા લોકોને કેવું હોય છે, ઘણા યુટ્યુબરો કેવા હોય છે કે જે યુટ્યુબમાં મહેનત કરતા હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર તો ઘણો પેજ નહીં હોતો, ખાલી કોઈ તો અંદર પોસ્ટ ના આવે પેજ હોય ને તો પણ એમને સારામાં સારા એવા ફોલોવર્સ હોય છે. એટલે તમારા મનમાં જે હોય કે મારે ભાઈ આ વસ્તુ કરવી છે તો ખરેખર દિલથી મહેનત ચાલુ જ કરી દે. હું તો કહું છું આજથી જ મહેનત ચાલુ કરી દો બરાબર છે. કદાચ કોઈને યુટ્યુબર બનવું છે, વ્લોગર બનવું છે, કોઈ પણ કન્ટેન્ટના વિડીયો બનાવવા છે તો બસ આ વિડીયો તમે જોયો, આખો વિડીયો જોઈ નાખો અને આજથી જ કોમ ચાલુ કરી દો. મસ્ત ચેનલ બનાવી દો અને તમારે કોઈ હિક હોય તો મને કોમેન્ટ કરી દેજો બરાબર. એક ભાઈ એ મસ્ત કોમેન્ટ કરી છે, વિક્રમનું લગ્ન ક્યારે છે? હે વિક્રમભાઈ? માં તો હગાઈ હો માહી આવી હતી ને, માં મેં ના પાડી દીધી બરાબર. પણ ઉંમર નહીં તમારી યાર, અત્યારે તમે બાળ વિવાહ કહેવા. શું કહેવાય? બાળ વિવાહ. બાળક કરી. હા એટલે તમારી ઉંમર નહીં હતા પહેરવાની. અને તમારે હગાઈ કરી? માર તો પૂરું ના થઈ ગયું યાર. ભાવિકભાઈ તમે નવો મોબાઈલ ક્યારે લેશો? મારા ભાઈ ખરેખર આ વખત થોડું બજેટ બધું ખોરવાઈ ગયું છે, નકર મોબાઈલ તો ફાઇનલ લેવાનો જ હતો, પણ તો એ માતાજી ભગવાન કરશે એટલે આપણે આમાં ચેન્જ તો કરવો જ છે ફોન, કારણ કે ઘણી જગ્યાએ આપણે થોડીક તકલીફ પડતી હોય છે. અને આમ તો આઈફોન 13 થોડું હેંગે થાય છે બરાબર, બેટરી હેલ્થ થોડીક ઘટી છે, પણ સારું કહેવાય કે મસ્ત એકદમ આપણને સપોર્ટ કરી રહ્યો છે. આઈફોને સપોર્ટ કરી રહ્યો છે. શું કેવું? તકલીફ પડવા દેશે આપણને કોઈ? ના. તાન પછી એટલે ટૂંક સમયમાં લાવી દઈશું બરાબર છે. બસ તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે બહુ જલ્દી આવી જાય બરાબર. એટલે હું હવે કરશું યાર. ભાવિકભાઈ તમે Q&Aમાં બતાવજો કે તમારી એજ કેટલી છે? આપણી એજ છે ભાઈ 27 વર્ષ બરાબર છે. આપણી બર્થ ડેટની વાત કરીએ તો 11/6/1998 આપણો જન્મ થયેલો છે, એટલે એ પ્રમાણે 26 27 વર્ષ જેવું થાય, 27 વર્ષ જેવું બરાબર. પ્લીઝ યાર વિક્રમ જોડે સોંગ ગવડાવો, એક વ્લોગ તેના જોડે કરાવો, બોલવાનું વિક્રમ નહીં. એટલે વિક્રમભાઈ અને ના એ ભાઈની ફરમાઈશ તમે પૂરી કરો, એક મસ્ત વ્લોગ બનાવો અને મસ્ત એક સોંગ કહો એ ભાઈના તરફથી. એ ભાઈનું તમે નામ કહી દઈએ. હા મયુરભાઈ નામ છે, મયુર. ગાઈશ આમાં ભાઈનું આવ્યું ગાયન ગાવાનું, તે ગાયન ગાવ એ જેવું ગાવ એવું ગાયન. વે વહીના ઘેર જજે, વે વહીના ઘેર જજે, વે વનના ઘેર જજે, રે કચુકો રે, રે કચુકો રે, એ ભાવાજી નાઈ જજે, હાર્દિકના ઘેર જજે, રે કચુકો રે. સરસ સરસ, થેન્ક યુ વિક્રમનો કચુકો. દિનના મારા ટાણ તૂટ્યા, મજૂરીના 12 વાગ્યા, દાદે બુરા તો
એવો પ્યાર ભગવાન તો એવું કરે એ મારી જાનું મને ભૂલી જા. થોડું પાણીનું પ્રેશર વધારે આવી ગયું. ચલો અમે આગળની એક નેક્સ્ટ કોમેન્ટ લઈએ આપણે. વિક્રમભાઈને બોલતા શીખવાડો બાવાજી, એમની મમ્મીને ડોહી કહેતા હતા કાલના બ્લોગમાં. આ વાત આવી જોઈએ નહીં, ઠપકો આપજો વિક્રમને. બાવાજી એક વાત કહું, કયો. ઈવન હું પેલાથી ડોહી કહું, પણ ડોહી ના કહેવાય. ભલે તો પહેલાંથી કહેતા હોય તો આજથી તમે નક્કી કરી લો કે ઘેર જઈને મમ્મીને મમ્મી જ કહેવાના, પપ્પાને પપ્પા કહેવાના, તું તારી વાત ના કરવાની, તમે ક્યાંય વાત કરવાની, પૂરેપૂરી રિસ્પેક્ટ, સભ્યતા, મર્યાદા આ બધું જીવનમાં આપણે શીખવાનું. અમે જેમ તમે મોટા થશો ફરી ખબર, કાલે તમારું લગ્ન થાય, કાલે કદાચ તમે જો વધારે ફેમસ થઈ જાઓ, વધારે વાયરલ થો તો મોટા સ્ટેજ ઉપર જવું પડે. ત્યાર કોઈક બેન આવે તમે એમ કહો કે ડોહી આવી કહેવાય, એવું કહો તો બધા તમે ઉતારી મેલે યાર. હે એટલે બોલવાનું આ બધું થાય તેમાં શીખવું પડે જીવનમાં. અચ્છા ફરી ખબર. એટલે મમ્મીને શું કહેવાય તમે આમાં? માતા. મમ્મી જ કહેવાનું. મમ્મી કહેતો હોય ઘણું છે માતાવાળી. આમાં બીજું એક જોઈએ. કશું નહીં આવતું અમુક. કોમેન્ટો બધી પતી ગઈ, બરાબર છે. કદાચ કોઈની કોમેન્ટ બાકી રહી ગયો મારા ભાઈ તો સોરી, નેક્સ્ટ ટાઈમ આપણે લઈ લઈશું. બાકી હવે હાર્દિકભાઈને બોલાવીએ અને હાર્દિકભાઈના જે 2-4 કોમેન્ટો આવી છે એ એમના દ્વારા જ બધી પૂછી લઈએ, બરાબર છે. જો વિકાજી તો કેમેરો પકડાડો તો હાર્દિકભાઈ આવી ગયા છે. તો હાર્દિકભાઈ પહેલી તમારી કોમેન્ટ છે કે ભાઈ હાર્દિકભાઈ વગર મજા નહીં આવતી, બરાબર. મજા નહીં આવ્યા ભાઈ, દેખાય અલગી લખ્યું છે. મને ન્યૂ ચેન્જ કરો તો હાર્દિકભાઈને લેજો, એવું કહેવાનો મતલબ થાય છે, બરાબર છે. તો તમે જવાબ આલો એનો. હું શું કોમેન્ટ પહેલાં બતાવો. કોમેન્ટમાં એમ લખ્યું છે કે હાર્દિકભાઈ વગર મજા નહીં આવતી અને ચેલેન્જ કરો તો હાર્દિકભાઈને લેવાના, કારણ કે તમે 2-3 ચેલેન્જોમાં ઇન્વોલ્વ નહીં થયા, બરાબર છે. ઇન્વોલ્વ પેલા એ તો બાર રહ્યા છો ખાલી આસિસ્ટન્ટ તરીકે. તો મારા ઘરનું કોમ હોય એટલા માટે મારે વિડીયોમાં ના આવે. નેક્સ્ટ ટાઈમ પણ વિડીયોમાં કદાચ નહીં જવાય, કારણ ઘરનું કોમ હોય છે એટલે. ઘરનું કામ એમ તો થઈ જાય છે પણ આ થોડુંક ચાલે. બાકી ઘરનું કામ દેવું કોઈ હોતું જ નહીં. અમે ગયા છીએ. હા એકદમ આપણે ચેનલ કરી ખબર હા આવે તો એ જ તો આપણે સીધા ફોન લગાડતા આનું પાડે એક ફોન વાંધો નહીં હેડે, એ બધું હેડા કરે. બાકી આમાં આગળનો પ્રશ્ન જોઈ લઈએ. હાર્દિકભાઈને ખમણનો ટેસ્ટ ગમ્યો નહીં, ગળામાં કોરું લાગતું હતું. ખમણ સારું હતું, ગળામાં કમ્પ્લીટ હતું, પણ હવે આપણે તો જેમ જ ખાઈએ છીએ એટલે સ્પીડ દેમી છે, સ્પીડ તેમ જ ખાવાની. વાંધો નહીં યાર. પણ એ ચેલેન્જ હતી મારે ભાઈ, એ ચેલેન્જ હતી યાર. એટલે તારો અવાજ નહીં આવે પણ યાર, તું પાછળ બહુ કરશું પણ પબ્લિક જોવો તો પણ અવાજ તારો આહે જ નહીં મળે એટલા કાઢી. તું મોય જોઈ રાખ, બોર્ડ આવું હા મોય જોઈ રાખ ખાલી, વિડીયો થોડું કોની ઉતારું પાછો. હાર્દિકભાઈ એક જોરદાર કોમેન્ટ આવી છે, બરાબર છે, કે તમારી અને હાર્દિક પંડ્યાની ઉંમર કેટલી છે? મારી તો મેં કીધી 27 વર્ષ જેટલી. તો હાર્દિકભાઈ તમારી પહેલાં ઉંમર કહી દો. 25 વર્ષ. 25 વર્ષ. અને તમે અને હાર્દિકભાઈ ક્યારે લગ્ન કરવાના છે? બરાબર, તો પહેલાં આનો જવાબ આલો તમે. જવાબ આલો હું જોઈ આવે. લગ્ન કઈ રીતે કરશું? છોકરી વગર લગ્ન ના થાય ને. હા તે પણ એ જવાબ તો આલો કોઈ ગમે તે તમે. છોકરી મળશે તો લગ્ન કરશું. બરાબર, એટલે જ્યારે છોકરી મળશે ત્યારે લગ્ન થશે. બંને ભાઈઓને એક જ જવાબ છે. આપણું તો આવ્યું હતું બધું તમને કીધું હતું એ ખરું, બરાબર છે. અમે નેક્સ્ટ જોઈએ અમે ક્યારે ભગવાન માતાજી મેર કરે છે, બાકી જોઈ જાય. તો મિત્રો ફાઇનલી જેટલા પણ મિત્રોએ કોમેન્ટો કરી હતી દરેક મિત્રને આપણે જવાબ આપ્યો છે. અને કદાચ બાય ચાન્સ કોઈ મિત્રની કોમેન્ટનો જવાબ આપવાનો રહી ગયો હોય તો મારા ભાઈ દિલથી સોરી. નેક્સ્ટ ટાઈમ આપણે તમારા જે પણ કોમેન્ટ હશે, તમારો જે પણ પ્રશ્ન હશે કદાચ, તો આપણે એનો જવાબ આપી દઈશું. બાકી બીજી એક ચેનલ છે આપણે હેલો ભાઈ, જેમાં 80,000+ સબસ્ક્રાઈબર છે અને એમાં આપણે વિડીયો બનાવી રહ્યા છીએ કે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર કઈ રીતે પૈસા કમાવા, ફેસબુક પર કઈ રીતે પૈસા કમાવા. કોઈને કદાચ નોલેજ જોઈતું હોય તો એ ચેનલ પર વિઝિટ કરજો અને કોઈને પ્રશ્ન હોય તો કોમેન્ટ બી કરી લેજો. બાકી તમને બધાનો આજનો મારો Q&A વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને કાલ તો મારા ભાઈ એક જોરદાર ગુડ ન્યૂઝ છે, પણ એ કાલના વ્લોગમાં જ ખબર પડે. વિકાજી રેડી છો ને? હા મારું સાબર কথা. હા.